વિદ્યાર્થીઓ અને વાલીઓ, એમસીસીનું સેકન્ડ રાઉન્ડનું પ્રોવિઝનલ રિઝલ્ટ ડિક્લેર થઈ ગયું છે. તો જેમને પણ એડમિશન મળી ગયું છે એમને હવે જ્યારે ફાઇનલ રિઝલ્ટ આવે તે પછી રિપોર્ટ કરવાનું રહેશે. અને જો આ સીટ છોડી દેશે તો એમની સિક્યોરિટી ડિપોઝિટ ફોરફિટ થઈ જશે, એટલે 10,000 રૂપિયા ફોરફિટ થઈ જશે. અને જેમણે 2,05,000 ભર્યા છે ડીમ યુનિવર્સિટી માટે, એમના 2 લાખ જતા રહેશે. એટલે જેમને પણ ડીમ યુનિવર્સિટીમાં એડમિશન મળી ગયું હોય એમણે કન્ફર્મ કરવાનું જ રહેશે. અને આપણા ગુજરાતના સ્ટુડન્ટ્સ જેમણે AIQથી ગવર્મેન્ટ કોલેજીસ બીજા સ્ટેટની એમ્સ મળી ગઈ હોય, બોન્ડ ફ્રી કોલેજ મળી ગઈ હોય, બોન્ડ ભરવો નહીં પડે એવી ઘણી બધી કોલેજો છે ભારતમાં, એ મળી ગઈ હોય તો પછી એ તમે લઈ લેશો તો ગુજરાતના સ્ટુડન્ટ્સનો ઘણો ફાયદો થશે. આ તમારું યોગદાન ભવિષ્ય માટે ઉજ્જવળ રહેશે. ગુજરાતના વિદ્યાર્થીઓ માટે, ગુજરાતના ડૉક્ટરો માટે જેમને પણ આ રાઉન્ડમાં સીટ એલોટ થઈ છે એમસીસીના, AIQ અથવા ડીમ્ડ અથવા ઓપન, જેટલી પણ એમસીસીના પોર્ટલ પર કોલેજીસની સીટ્સ છે અને તેમાં ચોઇસ ફિલિંગ કરી હતી અને સીટ એલોટ થઈ છે, તો કન્ફર્મ કરી લો તો સૌથી વધારે સારું રહેશે. તમારા પૈસા બચી જશે, નહીંતર તમારી સિક્યોરિટી ડિપોઝિટ ફોરફિટ થઈ જશે. હવે પછી એડમિશન કમિટી પેલી સ્વામિનારાયણનો કોર્ટનો ઓર્ડરથી મંજૂરી મળી ગઈ છે, પણ પેપર વર્ક હોય ને NMCને એમને ત્યાં જાણ કરવી પડે. NMC પછી લેટર આપે કે હા પેલો પરમિટેડ, અને પછી એમને કહેશે આપણી એડમિશન કમિટીને કે ભાઈ મંજૂરી આપી છે. એટલે થોડું પ્રોસિજરમાં વાર લાગે. એટલે એડમિશન કમિટીએ પેપરમાં તો એક જે ન્યૂઝ હતા એમાં તો 20 તારીખ લખી હતી કે 20 તારીખથી ચોઇસ ફિલિંગ આવશે. પણ હવે જો સ્વામિનારાયણની પરમિશન, જલ્દી પેપર વર્ક પૂરું થઈ જાય, હાઈકોર્ટના ઓર્ડરથી જે કોર્ટમાં જે કેસ હતો ને ત્યાંથી એમને 150 સીટની પરમિશન મળી ગઈ છે, પણ NMCને એ જાણ કરવી પડે, પછી NMCથી મંજૂરી લેવી પડે, એ પ્રોસિજર હોય છે. એ જેટલું જલ્દી પતશે એટલું જલ્દી આપણું ચાલુ થઈ શકે છે. અને ત્યાં સુધી બીજી કોઈ નવી કોલેજ આવવાની હતી તે આવી જતી હોય, અથવા GCSની 50 સીટ આવી જતી હોય તો આપણો ફાયદો જ છે. એટલે 20 તારીખ હવે કંઈ વધારે દૂર નથી. આપણે આટલું બધું વેઇટ કર્યું છે તો 3 દિવસમાં જો 3 નવી કોલેજ કે 3 જગ્યાએથી સીટ વધીને આવતી હોય તો આપણો ફાયદો જ છે. આ ચેનલને સબસ્ક્રાઇબ કરો, વિડીયોને લાઇક કરો, બીજા સ્ટુડન્ટ્સ પેરેન્ટ્સ સુધી શેર કરો અને નોટિફિકેશન ઓન રાખો, જેથી તમને સમયસર બધા વિડીયો જે પણ હું અપલોડ કરું તમને તરત ત્યાં આવી જાય. નોટિફિકેશન ઓન હશે, તમને ખબર પડી જશે, તમને જાણ થઈ જશે. એટલે સૌથી પહેલાં તમને જાણ થઈ શકે જો તમે નોટિફિકેશન ઓન રાખશો તો. થેન્ક યુ સો મચ ફોર લિસનિંગ, લાઇકિંગ, સબસ્ક્રાઇબિંગ એન્ડ શેરિંગ.